હાય ફ્રેન્ડ્સ, આજે હું મિલ્ક પાવડરના માવાની ગુલાબજાંબુની રેસીપી શેર કરવાની છું. તો સૌથી પહેલાં કઢાઈમાં 2 કપ પાણી લઈશું અને 2 કપ ખાંડ લઈશું. એમાં થોડો ઇલાયચી પાવડર અને કેસર એડ કરીશું અને ચાસણી ગરમ થાય ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ તૈયાર કરી દઈશું. તો 1 કપ માવામાં 2 ટેબલસ્પૂન મેદો લઈશું. એમાં હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને ગરમ દૂધ થોડું થોડું એડ કરતા જઈને આ રીતે લોટ તૈયાર કરી દઈશું. પછી ઘી લગાવીને મીડિયમ સાઈઝના બોલ બનાવી દઈશું. આ રીતે મેં બધા બોલ બનાવી દીધા. પછી કઢાઈમાં ઘી ગરમ કરીને એક ગુલાબજાંબુ તળીને જોઈશું. પછી થોડું બ્રાઉન થાય એટલે બધા ગુલાબજાંબુ એડ કરી દઈશું. પછી ગુલાબજાંબુ તરત નથી પલટાવવાના. પછી થોડા ગરમ થાય એટલે ધીરે રહીને એને પલટાવી દઈશું. ફ્રેન્ડ્સ, માવો બનાવવાની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ રીતે બધા ગુલાબજાંબુ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તળી લઈશું. આ રીતે તળીને મેં ચાસણીમાં બધા ગુલાબજાંબુ એડ કરી દીધા અને આપણા ગુલાબજાંબુ સર્વ કરવા માટે રેડી છે. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.